નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 7 ઢેબરાનો ન્યાયની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથી ભાગ 3ના પાઠ 7નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 5 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 3નો પાઠ નંબર 7 ઢેબરાનો ન્યાય। પ્રશ્ન 1, આપેલા શબ્દોને સાચી રીતે લખો। મિલકત, જોડણી સુધારીને લખવાના છે। મિલકત, નુકસાન, ઉત્સાહ, દૃષ્ટ, ધાસ્તી, પૂજારી, સ્વાદિષ્ટ, સાણો, બગીચો, દિમાગ, આ રીતના સાચા શબ્દ થશે। ત્યાર પછી પ્રશ્ન 2, આપેલા વાક્ય કોણ બોલે છે તે સામેના બોક્સમાં લખો। પહેલું, કાકી તું લીલુંછમ ખાવાનું દે, બકરી। બીજું, લઈ જા તારી બકરી, તો માળી બોલે છે। ત્રીજું, એ મૂંગું પ્રાણી પણ તું તો મૂંગું પ્રાણી નથી ને, શેઠ। ચોથું, આપણે રાજાને ફરિયાદ કરીશું, કાકી। પાંચમું, છોડી શું દે સજા કરશે, પૂજારી। છઠ્ઠું, બકરી બાપડી સીધે રસ્તે ચાલી જાય છે, કાકા। મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 5ના સ્વઅધ્યયન પોથી ભાગ 3ના દરેક પ્રકારના સોલ્યુશન મૂકેલા છે, દરેક ચેપ્ટરના, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો તમારે આ પાઠની PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે આપણી લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। પ્રશ્ન 3, આપેલા વાક્યમાં કયો ભાવ છુપાયેલો છે તે કૌંસમાં શોધીને લખો। પહેલું, તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે, પ્રશંસા। બીજું, શેઠિયાને પકડીને કોટડીમાં પૂરી દો, ગુસ્સો। ત્રીજું, મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, એને મહેરબાની કરીને બહાર કાઢો, વિનંતી। ચોથું, સારું તો તમે પણ આવો, સહમતિ। પાંચમું, તું મોટો થઈને આવું જ કરવાનો ને, ઠપકો। પ્રશ્ન 4, આપેલા વિધાનોમાં સાચા વિધાનની સામે રાઈટ અને ખોટા વિધાનની સામે ચોકડીની નિશાની કરો। પહેલું, માળીએ છજુ કાકાની સાથે સારું વર્તન કર્યું, ખોટું। બીજું, શેઠે બકરીના માથામાં ફટકારી, ખોટું। ત્રીજું, કાકાને પૂજારી સમજદાર લાગ્યો, સાચું। ચોથું, કાકા અને કાકીએ કાગળ પર અરજી લખી, ખોટું। પાંચમું, અરજી રાજા સિવાય કોઈ વાંચી શક્યું નહીં, સાચું। પ્રશ્ન 5, કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય જોડો। પહેલું, તડકો સરસ છે, કપડાં તરત સુકાઈ જાય, તડકો સરસ છે એટલે કપડાં તરત સુકાઈ જશે। બીજું, હું કાંઈ એમ નવરો નથી, રાજાને અરજી દેવા જાઓ, હું કાંઈ એમ નવરો નથી કે રાજાને અરજી દેવા જાઓ। ત્રીજું, રાજાએ અરજી વાંચીને આપણો ન્યાય કર્યો અને એના પ્રધાનો સાવ અભણ। રાજાએ અરજી વાંચીને આપણને ન્યાય કર્યો પણ એના પ્રધાનો સાવ અભણ। ચોથું, તે બીમાર હતો મારી સાથે આવ્યો, તે બીમાર હતો તેમ છતાં મારી સાથે આવ્યો। પાંચમું, તમે કાં તો ઘરે જાઓ, મારી સાથે આવો, તમે કાં તો ઘરે જાઓ અથવા મારી સાથે આવો। ત્યાર પછી પ્રશ્ન 6, મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। બકરીની અરજી વાર્તામાંથી તમને ગમતો એક હાસ્ય સંવાદ લખો। કાકી કહે, બકરી તું દૂધ દે। બકરી કહે, કાકી તું લીલુંછમ ખાવાનું દે। કાકી કહે, લીલુંછમ ખાવાનું તો નથી, તો બકરી કહે, તો પણ દૂધ પણ નથી।
પ્રશ્ન 7 પ્રશ્નના જવાબ લખો। પહેલું, છજુ કાકાની આંખમાં આંસુ શા માટે આવ્યા? બકરીને મરેલી જોઈને છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા। બીજું, કાકી કેના પર ગુસ્સે થઈ ગયા? શા માટે? કાકી શેઠ પર ગુસ્સે થયા કારણ કે શેઠે નુકસાની તો ન આપી પણ છજુ કાકાને 4 ચાપખા માર્યા। ત્રીજું, છજુ કાકાને રાજાના પ્રધાનો કેમ દિમાગવાળા લાગ્યા નહીં? કારણ કે પ્રધાનો તેમની અરજી વાંચી શક્યા નહીં। ચોથું, છજુ કાકાની ફરિયાદ સાંભળી રાજા શો ન્યાય કરે છે? રાજા શેઠને કોટડીમાં પૂરી દે છે અને એની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા છજુ કાકાને અપાવે છે। પાંચમું, છજુ કાકા અને તેમની પત્નીને તમે કેવા માનશો? હોશિયાર, મૂર્ખ? શા માટે? છજુ કાકા અને તેમની પત્ની હોશિયાર છે કારણ કે તેઓ અભણ હોવા છતાં રાજા પાસે ન્યાય મેળવે છે। ત્યાર પછી પ્રશ્ન 8, મારું પ્રિય પ્રાણી વિશે 7 થી 8 વાક્ય લખો। મારું પ્રિય પ્રાણી કૂતરો છે। કૂતરો ખૂબ વફાદાર અને સમજદાર પ્રાણી છે। તે પોતાના માલિકની સાચી સેવા કરે છે। કૂતરો ઘરની રક્ષા કરે છે। અજાણ્યા લોકોને જોઈને ભૂકે છે। તે બાળકો સાથે પ્રેમથી રમે છે। કૂતરો પોતાના માલિકને ક્યારેય છોડતો નથી। આથી કૂતરો મને ખૂબ ગમે છે અને તે મારું પ્રિય પ્રાણી છે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન 9, ચિત્રના આધારે વાર્તા બનાવો। આ ચિત્ર છે, બકરીઓ છે, વાઘ છે અને ઝૂંપડી છે। તો આ રીતની ચિત્રના આધારે વાર્તા થશે। એક ગામમાં ગોવાળ હતો। ગોવાળ રહેતો હતો, તેની પાસે ઘણી બકરીઓ હતી। ગોવાળ રોજ બકરીઓ ચરાવવા જંગલની નજીક લઈ જતો। એક દિવસ બકરીઓ ચરતી હતી ત્યારે અચાનક વાઘ આવ્યો। વાઘને જોઈને બકરીઓ ડરી ગઈ, ભાગવા લાગી। ગોવાળે તેને તરત જ બકરીઓ નજીક ઝૂંપડીમાં લઈ દરવાજો બંધ કરી દીધો। વાઘ થોડીવાર ત્યાંથી ચાલ્યો ગયો। ગોવાળની સમજદારીથી બધી બકરીઓ સુરક્ષિત રહી। આ વાર્તાથી શીખ મળે કે સમજદારીની હિંમત મુશ્કેલીમાં મદદ કરે છે। તો મિત્રો આ હતું આપણું ધોરણ 5 વિષય ગુજરાતી સ્વાધ્યાયન પોથી ભાગ 3નો પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 5ના સ્વાધ્યાયન પોથી ભાગ 3ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત તમારે આ મિત્રો આ પાઠની PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો।